બે અંગ્રેજી શબ્દો છે, ઇન્ટિગ્રિટી અને અકાઉન્ટેબિલિટી. આ એવા શબ્દો છે જેનું પેશન અને સેક્સની માફક જ ભારતીય ભાષામાં કોઈ જ અનુવાદ નથી. એનો અર્થ સમજાવતા નજીકના શબ્દ પ્રયોગો મળે, પણ આબેહૂબ સમાનાર્થી શબ્દ આપણી ભાષામાં નથી, કારણ કે એનું આચરણ કદાચ સદીઓથી આપણા ડીએનએમાં નથી. પોઈન્ટ ટુ બી નોટેડ કે છેલ્લે આ બે શબ્દો જેમનામાં દેખાયા એ સ્વાતંત્ર્ય યુગના તમામ સિતારાઓ વેસ્ટર્ન એજ્યુકેશનમાં વિલાયત, પરદેશ ભણેલા કે ગયેલા. ઇન્ટિગ્રિટી એટલે લોયલ્ટી, વફાદારીથી વધુ કશુંક. સમગ્ર વ્યક્તિત્વ પર અંદરથી તમે ભરોસો મૂકી શકો એવું ચારિત્ર્ય. અકાઉન્ટેબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારીથી આગળની ભૂમિકા, જાતે જ સ્વીકારેલી પોતાની ફરજ, એ નિભાવવાનો સ્વયંભૂ આનંદ અને ન નિભાવી શક્યાનો સાચુકલો પશ્ચાતાપ. ડ્યુટી માટે કોઈ જુએ કે ન જુએ પણ પોતાનું મોર દેન 100% હોમી દેવું, બેસ્ટ એફર્ટ્સ કે રિઝલ્ટ્સની પરવા વિના કરવાની હિંમત અને મહેનત રાખવાનો ગીતાચાર આચરવો, એ જ ઇન્ટિગ્રિટી એન્ડ અકાઉન્ટેબિલિટી. આપણે આનો ઉપદેશ બહુ કર્યો, પશ્ચિમે એનું ચૂપચાપ આચરણ કર્યું. આપણી પાસે કમ્પ્લેન્સ છે, સોલ્યુશન નથી. એનું મુખ્ય કારણ જ આ મોરલ ફેબ્રિકનો સદંતર અભાવ છે. પશ્ચિમમાં એનું કોર એલિમેન્ટ છે બી ટ્રાન્સપેરન્ટ એન્ડ રિસ્પેક્ટ અધર્સ. દેશ આ મોરલ ફેબ્રિક યાની નૈતિક તાણાવાણાથી ઘડાય છે. આપણે આપણા અનેક રાઇટર્સ સાંભળીએ છીએ કે જે તમારા માટે ઊભા રહીને તમને કહેશે કે ભારતની બ્યુટી શું છે, પણ ઘણી બધી વાર આપણને આપણા લિમિટેશનની ચર્ચા કરતાં બીક લાગે છે. આપણે કુટુંબની અંદર જેમ વાત કરતા હોઈએ છીએ કે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે તો એને હંમેશા સંતાડી દેવાનું. આપણા કુટુંબનું ખોટું બહાર ના બતાડાય, પણ ઘરમાં કુટુંબમાં ખોટું થાય એ ચાલે? એ કેવી રીતે ચાલે? સંતાડી દેવાનું. એના વિશે કોઈ બહારવાળાને તો ખબર ના જ પડવી જોઈએ, પણ અંદરવાળાને પણ તો ખબર હોવી જોઈએ. તમે અંદર પણ એના વિશે ખુલીને વાત કરો છો? શું એકબીજા સાથે ટ્રાન્સપરન્ટલી વાત કરો છો? જેમ કુટુંબની બહાર વાત ના જવી જોઈએ, એમ સંબંધની બહાર વાત ના જવી જોઈએ. પતિ પત્નીની વાત સાસુ કે મમ્મીને ના ખબર પડવી જોઈએ. બાળકની વાત માતાને ખબર હોય તો પિતાને ના ખબર પડવી જોઈએ. આપણે એટલી બધી આભડછેટ રાખી છે, એમાંથી કોકે તો ઊભા થઈને પોતાની સ્પાઇન સીધી કરીને ક્યાંક આપણને મિરર બતાડવો જ પડે છે. આ બહુ અગત્યની વાત એટલા માટે છે કે તમે અત્યારે જોવા જશો તો આપણા ભારત દેશના સંસ્કારોની અંદર, આપણી મોરલ ડ્યુટીઝની અંદર, આપણી શાળાની અંદર, આપણા ઉછેરની અંદર, આપણા સંબંધોની અંદર, આપણા પોલિટિક્સની અંદર, આ બધી જ જગ્યાએ આ બંને શબ્દનો ખૂબ મોટો અભાવ જોવા મળે છે. સો જયભાઈ, આઈ વોન્ટ યુ ટુ ટોક અબાઉટ ધીસ કે આ મને લાગ્યું, તમને શું લાગ્યું એ કહો. ના, બિલકુલ, હું તો માનું છું એટલે જ મેં લખ્યું આટલું સ્પષ્ટ. અને આ વાત સાચી જ છે. પ્રેક્ટિકલી એવું થઈ ગયું છે કે આપણે બેઝિકલી આ જે ટેવ છે ને, અંદર પણ ચર્ચા ન કરવી, એ સામ્યવાદી દેશોની ટેવ છે. આ સામ્યવાદી રશિયા, સામ્યવાદી ધી આયર્ન કર્ટન. યસ, આયર્ન કર્ટન. હજી પણ તમે ઉત્તર કોરિયા વિશે કંઈ જાણતા જ નથી. ખાલી કિમ યોંગના ફોટા થોડા ઘણા એ મરજી પડે ત્યારે મૂકે, એ તમને ખબર પડે. વચ્ચે તો એ છે કે નહીં એની પણ ચર્ચા ચાલતી હતી, અને છે તો એ છે કે એનો ડુપ્લિકેટ છે એ ચર્ચા ચાલતી હતી. તો સી, આ આયર્ન કર્ટનવાળી સાયકોલોજી જે છે એ ઇન્ડિયન સાયકોલોજી જ નથી. કારણ કે આપણે તો આપણી ખામીઓ વેદવ્યાસ પોતે પોતાના જ સંતાનો વિશે લખે છે ને, મહાભારત લખે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. પણ એઝ અ રાઇટર, એઝ એન ઓથર, વ્યાસે એટલી ઓનેસ્ટી રાખી છે આ વાત લખવામાં કે એમાં કોઈ વ્યક્તિને એક હીરો ચિત્રી નાખો કે કોઈ એક વ્યક્તિને વિલન ચિત્રી નાખો એવી વાત જ નહીં. અને છેલ્લે તો તમે જો મહાભારત આખું વાંચ્યું હોય તો મહાભારતના છેલ્લા કન્ક્લુઝનમાં તો વ્યાસ છે યુદ્ધ વિશેની જે આખી ફિલોસોફિકલ ચર્ચા પોતે કરે છે. એ ઇન્ડિવિજ્યુઅલ કે આ તો મેં તમને કથા સંભળાવી, હવે મારી વાત સાંભળો, વેદ વ્યાસની વાત સાંભળો. એટલે આપણા કલ્ચરમાં આવું કંઈ નથી કે તમારે છુપાવી જ દેવું, તમારે ન તો વાલ્મીકી રામાયણનો ઉત્તરકાંડ ન હોત. પણ ધીમે ધીમે આપણને એમ થયું કે જ્યારે આપણને એમ લાગે ને કે ભાઈ આ મારી પાસે નથી, એટલે આપણે શું કરીએ કે એને ટાળી દઈએ, એ ડિસ્કશન જ ટાળી દઈએ કે એની વાત જ નહીં કરવાની. એટલે આ વસ્તુઓ ક્યાંક આપણા ઘટવા લાગી. અને એ આપણને દેખાય છે. હમણાં 2 દિવસ પહેલાં મેં એક ટ્વીટ કરેલી. નીતિન ગડકરી એવું કહ્યું કે ભાઈ પ્રોજેક્ટ તો બધા સરસ હોય છે, કાગળ ઉપર એ બહુ સરસ હોય છે,
અને ગડકરી સાહેબ ઘણી વખત સરસ પ્રવચનો કરતા હોય, સંસદના ટીવી જોવાની જેમને ટેવ હોય એમને ખ્યાલ હશે, વચ્ચે 1 કલાકનું એમણે સામાન્ય માણસો પાસે કેવા ઉદ્યોગો હોય છે, કુટીર ઉદ્યોગ, એનું પ્રવચન અદ્ભુત કરેલું. પણ હવે આપણે એવા ટીવી તો જોતા નથી, એટલે એ કંઈક લોકોને ખ્યાલ આવતો નથી. તો એમણે સરસ પોતે જ વાત કરી. મિનિસ્ટર કહે છે, પાવરફુલ મિનિસ્ટર જે છે કેબિનેટમાં, એમ કહે છે કે સિસ્ટમ આપણી એવી છે કે પ્રોજેક્ટ પૂરા થતા નથી, સમયસર પણ નથી થતા, જેવા ધાયરાઓ એવાય નથી થતા. હવે નેતાઓ ક્યારેક કે નહીં આવી વાત, પણ એમણે કહી. તો કહી મેં ત્યારે એમ લખ્યું કે એમાં સિસ્ટમ તો બનાવી, ત્યારે સિસ્ટમ બનાવવામાં એવું હતું કે ક્રોસ ચેક સિસ્ટમ શું કામ બનાવી, બદલીની સિસ્ટમ શું કામ બનાવી, તો કે ભ્રષ્ટાચાર ન થાય, 3 વર્ષે માણસની બદલી થાય તો કરપ્શન ન થાય, અથવા તો ક્રોસ ચેક 4 જગ્યાએ સહી થાય તો એક માણસ ફૂટેલો હોય તો બીજા 3 જણા તો કમસે કમ સહી કરતી વખતે ચેક કરે કે આ બરાબર છે કે નહીં. આપણે શું કર્યું, આપણે એ સિસ્ટમ જે વોટર ટાઈટ કરવામાં આવી હતી, 4 સહીઓ પછી જ મંજૂર થાય, 5 વખત તો બદલી થઈ જાય, તમે એક વ્યક્તિ એક જગ્યાએ રહી પણ ન શકે, એમાં એવા છીંડા ગોઈતા કે બદલીના પણ પૈસા લેવાના. બદલી થાય બરાબર છે, 3 વર્ષે બદલી થાય, પણ ક્યાં થાય? તો આપણે એનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો. બરાબર, 5 સહી છે, ધારો કે 3 સહી નથી, તો એના ઉપર એવી કઈ ઓથોરિટી મુકાય, અથવા તો કયો પોઈન્ટ ઓફ ઓર્ડર કઢાય કે એકેય સહી થાય જ નહીં અને કાગળ એમને જ પડ્યો રહે. એટલે કોઈ સિસ્ટમ જગતમાં ચાલે નહીં. મેં એક વખત ફોટો મૂકેલો ફેસબુક ઉપર, અમેરિકન રાજ્ય બંધારણનો, આવડું પાતળું છે એકદમ, મારા પુસ્તકો વધારે જાડા છે એનાથી. બરાબર, તો એમાં એમેન્ડમેન્ટ થઈ છે કોંગ્રેસમાં, સંસદમાં, અને એવું નથી કે દરેક વખતે બધું સારું જ થાય છે અમેરિકામાં, પણ કમસે કમ તમને અમેરિકામાં શું નઠારું છે એ ખબર ક્યાંથી પડે છે? ખુદ અમેરિકામાંથી, એના જ મીડિયામાંથી, એની જ ટીવી ચેનલોમાંથી, એના જ પત્રકારો દ્વારા, એના જ ફિલ્મ સ્ટારો દ્વારા, એના જ ફિલ્મ મેકર્સ દ્વારા, એના જ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર્સ દ્વારા, ત્યારે આપણને ખબર પડે છે. આપણે ટીકા કરવા માટેનો મસાલો, કોઈ ફર્સ્ટ હેન્ડ રિપોર્ટર તો જાતા જ નથી ગુજરાતમાંથી અમેરિકા, પણ ત્યાંના મેગેઝિનમાં જે છપાય છે, ત્યાંના સોશિયલ મીડિયામાં જે આવે છે, એનો ઉપયોગ કરીને આપણે એમ કહીએ છીએ કે જો અમેરિકામાં તો આવું છે. તો એમણે શું કર્યું છે કે માણસો પરફેક્ટ બનાવો ને, એજ્યુકેશન આપીને. અને માણસો ક્યારે પરફેક્ટ બને? ખાલી તમે શિક્ષામાં ક્લાસરૂમમાં બેસાડીને ભણાવવા માંડો ત્યારે ન બને. માણસો ત્યારે પરફેક્ટ બને કે જ્યારે આવા બુકફેરમાંથી અલગ અલગ દિમાગના પુસ્તકો લઈને વાંચે, તો એને ખબર પડે. અમારે એક સરસ બહુ મોટા પ્રોફેસર છે પુરુષોત્તમ અગ્રવાલ, અને ઘણી વખત ટીવીની ઘણી ચર્ચાઓમાં આવે ને હિન્દી પુસ્તકોના બહુ મોટા જ્ઞાતા છે. તો એમનો એક ઇન્ટરવ્યૂ જોતો હતો. અગ્રવાલ સાહેબ એવા લોકો છે કે જેના ઓટલે બેસો તો આપણને પણ 2-4 કંઈક મળે ચરણામૃત એમની પાસેથી જ્ઞાનનું. એમાં એક સરસ વાત કરી કે ભાઈ देखिए, काफी सारे लोग मैंने जीवन में ऐसे देखे हैं जो बुद्धिमान होते हैं, तो मैं ये नहीं कहता कि किताबें पढ़ने से आप बुद्धिमान हो जाएंगे. मैंने ऐसे लोग देखे हैं कि जो किताबें कभी नहीं पढ़ते, छुआ तक नहीं उन्होंने किताबों को, बुद्धिमान होते हैं, लेकिन वो जितने बुद्धिमान ईश्वर ने बनाए उतने ही रहते हैं. लेकिन अगर आप किताबें पढ़ेंगे तो आप और ज्यादा बुद्धिमान होंगे, मैं इतना कहता हूं. આજે વાત છે और ज्यादा बुद्धिमान होना, અહીંથી શરૂ થાય એકાઉન્ટેબિલિટી અને ઇન્ટિગ્રિટી. કારણ કે તો આ વાત આખી સેલ્ફ પેલાની છે કે તમે બીજાઓને ઇમ્પ્રેસ કરવા માટે કશુંક નથી કરતા, તમારા સેલ્ફ રિસ્પેક્ટ ખાતર કશુંક કરો છો કે આ મારી નીતિ રીતિ છે, આમાં હું ફેરફાર નહીં કરું, આ મને ફાવે છે એટલે હું નહીં કરું, આ મને ગમે છે, ઓકે આઈ ડોન્ટ ડુ ધીસ, બસ આટલો જ જવાબ, કે મને આ નથી ગમતું, મને આ નથી ફાવતું, હું નથી કરતો. આ જે વાત છે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની, એની આપણને વધારે જરૂર છે. અને એ ત્યારે આવશે સિસ્ટમ ગમે તેટલી પરફેક્ટ બનાવશો, માણસનું માઇન્ડસેટ કરપ્ટ હશે તો દરેક સિસ્ટમમાં એ લૂપહોલ ગોતી લેશે. આપણા જનપ્રતિનિધિઓએ લોકપાલનો ઠરાવ પાસ કરીને એમાં બધા જ પક્ષો આવી ગયા, પછી લોકપાલ તમે ભૂલી પણ જાઓ એ હદે એમાં લૂપહોલ ગોતી નાખ્યા. લોકપાલ તો છે જ, અમદાવાદમાં જ રહે છે. પહેલા તો લોકપાલને આવવા દેવા માટેની કેટલી મોટી સ્ટ્રગલ રહી. હા, એટલે અને હજી જ અત્યારે તો કેટલી મોટી સ્ટ્રગલ, અત્યારે તો સિટિંગ રમેશભાઈએ તો ના પાડી દીધી. હા, બે ત્રણ નાવો આવી એવું છે. એમાં પોઈન્ટ એ છે કે તમે જુઓ કે ભાઈ માણસ તમે ગમે તેટલા ઇન્ટેગ્રિટી વાળા લઈ આવશો તો સિસ્ટમ નબળી હશે ને એમાં એ કામ કરીને બતાવશે. જેમ કે મિખાઈલ ગોર્બાચોવ, એની ઇન્ટેગ્રિટી પરફેક્ટ હતી તો એણે રશિયાની અંદર કામ કરી દીધું એ સિસ્ટમ વચ્ચે પણ. બરાબર, તો માણસ જો પરફેક્ટ હશે, માણસ ઇન્ટેગ્રિટી ને એકાઉન્ટેબિલિટી વાળો હશે તો એ રોંગ સિસ્ટમમાં પણ કશું કરીને બહાર આવશે. માણસ જ જો સાયકોલોજીકલી કરપ્ટ હશે, એને જ વધુ ભૂખ હશે, એને જ પેલો કલી પ્રવેશેલો હશે, આપણી જૂની ભાષામાં કહું તો એના પગની પાનીએથી, જો એનામાં કલી પ્રવેશેલો હશે તો એને તમે રાજા બનાવી દેશો તો એ કલીવાળો જ રહેશે. એ રાજા બનવાને કારણે કંઈ શુદ્ધ નહીં થઈ જાય, શુદ્ધાત્મા નહીં થઈ જાય. તો આજે વાત છે ભારતની સંસ્કૃતિમાંથી કહીને મેં તો તમને કલી અને નળ, દમયંતી,
આ બધી વાતો તો ભારતમાં છે, કે હું બહારના દેશમાંથી કહેતો નથી. તો આપણે તો બહુ ચર્ચા કરી છે આ વાતની, શબ્દો નથી આપણી પાસે, મેં કહ્યું એમ. પણ આચરણ જતું રહ્યું ને એટલે ખાલી ચર્ચા જ રહી ગઈ, ઉપદેશ રહી ગયો. આચરણ હશે ને તો શબ્દોની જરૂર નથી. મમ્મી પપ્પા દાખલા તરીકે લગ્નની અંદર પ્લેટમાં માપ જેટલું જ ખાવાનું લે અને વધારા નહીં, તો એનું નાનકડું બાળક જે હશે, અહીં શ્રીવા બેઠી છે એ ઉંમરનું કોઈક હશે, બરાબર, એ જેમ જેમ મોટું થશે એમ એને ખ્યાલ આવશે કે આપણી પ્લેટ આવી રીતે જ લેવાની હોય, આપણે લિફ્ટનું બટન આમ જ દબાવવાનું હોય, આપણે ફોન ઉપર વાત આમ જ કરવાની હોય. સો ઇન્ટેગ્રિટી એન્ડ એકાઉન્ટેબિલિટી યુ કેન નોટ ટીચ બાય બુક્સ, ઇટ કેન બી ટોટ બાય યોર બિહેવિયર. અને એટલે ગાંધીજીમાં એ આવી, કારણ કે એ પહેલાં આચરણ કરતા હતા, પછી ઉપદેશ આપતા હતા.